અલ્યા તને શું લાગે છે આ 1400 કે સૂરજ? અલ્યા એમાં શું લાગવાનું હોય, સૂરજ છે. અલ્યા ધોળે દાડા સૂરજ ના હોય, એ 1400 ના અલ્યા એ સૂરજ છે. અલ્યા મેં કીધું ને એ 1400 પણ અલ્યા પણ સૂરજ છે. લાગી 25 લાખની શરત લાગી જઈ હેડ સૂરજ જ છે. એક મિનિટ ઉભો રહો, હમણાં ખબર પડી જશે. એ ભયા ઓય આવતો. હા બોલો ને. અલ્યા 1400 કે સૂરજ? હવે 14 કે ને તો એના પેટમાં સરો ગાલીને એના પેટનો ઓતેડો બહાર કાઢીને એની વરગોણી બનાવીને એ વરગોણી ઉપર મારો લુગડો હુકવવો છે. અને એ સૂરજ કે ને તો એનું ભોડું કાપીને એ ભોડાનો દડો બનાવીને મારે ફૂટબોલ રમવો છે. ચાદો કહું કે સૂરજ, યમરાજનો પાડો તો મને જ લેવા આપવાનો છે. અલ્યા કે ને ગાયો ગા 1400 કે સૂરજ? આ ગામનો નહીં આવે, મને સીધી ખબર હોય. તો તું ભાઈ હવે નેકળ તને કોઈ ખબર ના પડવામાં. બચી ગયો બચી. કોક ના કો સ તો સૂરજ જ હો. અલે આપણે બે હવે ઉપર જઈને જોતા આવે કે 1400 કે સૂરજ. અલ્યા ભાઈ તમે વાયકણ ચમ બેઠ્યા હો? સફરજન ખાવા? સફરજન ખાવા એટલે વાયકણ સફરજનની લારી વાળો કોઈ સફરજન વેચવા આવે? એવું નહીં, મેં વાયકણ સફરજનનું બીજડું વાવ્યું હ. હવે એ બીજડાનું વાયકણ સફરજનનું ઝાડ ઉગશે અને એ ઝાડ ઉપર મીઠો મીઠો સફરજન આવશે એટલે એ સફરજન હું ખાઈ. પણ હું શું કહું, તમે કોઈ સફરજનનું ઝાડ વાવો અને સફરજનનું ઝાડ ઉગી જાય અને એના ઉપર સફરજન આવી એટલે ખાવા આવો તો ના ચાલે? ના હો બાપા, ઓય કેટલો બધો જનાવર ફરી તમને ખબર હ? કોક જનાવર ખાઈ જાય તો